દીકરી જન્મ લે તો સાહેબ એને સ્વીકારજો, ભ્રૂણ હત્યા ન કરતા. એ તમારી પાસે 15 વર્ષ કે 20 વર્ષ રહેશે, એનાથી વધારે નથી રહેવાની. જ્યારે દીકરો જન્મ લે ત્યારે એવું કહેવાય છે કે બાપને ભગવાન કહે કે દીકરો તને મદદ કરશે, અને જ્યારે દીકરી જન્મ લે ત્યારે ભગવાન કહે છે કે હું તને મદદ કરીશ. એટલે દીકરી એને સ્વીકારજો, ભ્રૂણ હત્યા ન કરતા. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે જે પુરુષો સંતાન એટલે કે પુત્ર પ્રાપ્તિ માટે થઈ અને દીકરીને પોતાના ગર્ભમાં મારી નાખે છે, તેના ઘરનું પાણી પીવું પણ પાપ કહેવાતું હોય છે. બીજા નંબરમાં કહે કે જે સાંસારિક જીવો પોતાની દીકરીને વહેંચે છે શબ્દ એટલા માટે વાપરું છું કે દીકરીના લગ્ન કર્યા પછી એ સામેવાળા વ્યક્તિ પાસે પૈસા લે છે તો દીકરીને વેચી કહેવાય, એ પણ પાપી કહેવાતો હોય છે.